નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં સામે આવેલ ચર્ચિત અને ચકચારી લક્ષાકાંડ મામલે કેસમાં પકડાયેલા 13 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં અદાલતે તમામ 13 આરોપીઓને 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। એસએમસી દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા દલીલો બાદ મંજૂર થયેલા આ રિમાન્ડ દરમિયાન લઠ્ઠાકાંડમાં મૂળ સુધી પહોંચવા અને અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો સ્ટેટ મોનિટરિંગ સેલ ભાવનગરના લઠ્ઠાકાંડ થયો હોવાનો સત્તાવાર સ્વીકાર કર્યો છે। તપાસ દરમિયાન મૃતકોના લોહીમાં સેમ્પલમાંથી મિથોલોનનું મોટું પ્રમાણ મળી આવ્યું છે। તપાસમાં ખુલાસો થયો છે કે હલકી ગુણવત્તાવાળા દારૂમાં જીવલેણ મિથોલોનનું કેમિકલ મિશ્રણ કરીને ઝેરી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર કાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે હરીશ નરેન્દ્ર યાદવ અને ગૌતમ સોલંકી સામે આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।